મરચાને બધું મિક્સ કરી નાખી દેજો મરચું મિક્સ કરવા મૂકી દો હોય તો ભાઈ પાપડ થઈ ગયા છે અને ભાઈ પનીરનું શાક જય શ્રી રામ જય માતી ન્યૂ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ઘણા દિવસ પછી આસપાસ બ્લોગ શરૂ કરી દીધો છે અને તમારા માટે સ્પેશિયલી ભાઈ બ્લોગ લઈને આવી ગયા છે ભાઈ સરસ મજાની રેસીપી શું બનાવવાનું છે મેડમ જ કહેશે શું બનાવવાનું છે સૌપ્રથમ તો ચાલો પૂછવી શું બનાવવાનું શું નહીં શું કહેશો પગે કેમ રહ્યું પગે જો આવું રહ્યું સારું રહ્યું આમ થોડું થોડો ભાઈ રાહત છે પગે પાડો સોળ નાખ્યો આજે થોડો એમને ભાઈ રેસીપીમાં શું બનાવવાનું છે આજ રેસીપીમાં તો પનીરનું શાક બનાવવાનું છે આપણે તો ભાઈ પનીરનું શાક બનાવવાનું છે ને ભાઈ અત્યારે જો મસાલો ને એવું બધું મરચાં ને બધું લઈ લીધું છે આમાં છે પનીર તો પનીર ને એવું બધું લઈને આવ્યા છે ને બધું ફટાફટ કટિંગ કરી નાખે ચાલો હાલો કટિંગ કરી નાખ્યું ફટાફટ કટિંગ કરી નાખ્યું છે ટમેટા આદુ મરચાં ટમેટા એવું બધું છે બધું કટિંગ કરી નાખે હા એટલું બધું લઈ લીધું છે આદુ ટમેટા મરચાં બધું જો કટિંગ કરી નાખ્યું છે આ મસાલો છે પાણીમાં એડ કરવાનું છે બધું જો આપણે મિક્સ થઈ ગયું છે બધું મસાલા ને બધું કરી નાખ્યું છે ને પનીરના હવે કટકા કરવાના છે આપણે આપણે તેલ મૂકી દીધું છે તેલ આવી ગયું છે હવે આપણે છે ને તળવા નાખી દેવી ગોલ્ડ થાય ને તા લગી આપણા પનીર જો ગોલ્ડ કલર ના થઈ ગયા છે તો હવે આપણે ઉતારી લેવી જો સરસ થઈ ગયા છે આમાં આપણે આખો ગરમ મસાલો લઈ લીધો છે ધાણા જીરું ને એવું બધું આમાં મિક્સ નાખી દીધું છે રાઈ ને એવું બધું આખો મસાલો આપણે નાખી દઈશું આમાં પછી હિંગ નાખી દઈશું ટમેટા નાખી દઈશું આદુ મરચાં ની આમાં અને લસણ ત્રણેય મિક્સ હતું ને આદુ લસણ ને મરચાં ને બધું મિક્સ કરી નાખી દેજો છે ને તળવા દેવાનું તમે કેવી રીતે બનાવો કેવી રીતે કાંઈ પડે અમે તો આવી રીતે બનાવી છીએ ને છડવા દેવાનું છે આપણે હાવ જેવી ઓલી થઈ જાય ને તાલે છડવા દેવાની હળદર નાખી દઈશું પછી ધાણા જીરું 2 ચમચી ધાણા જીરું પછી મીઠું ખારું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું આપણે હલાવી નાખશું આમ અને આપણે એ મરચું આપણે મરચું એવું નાખી દીધું છે મિક્સ કરવા મૂકી દો હોય હવે આપણે એડ કરેલું પાણી નાખી દેવું આપણે ગેળી થઈ ગઈ કે એવું જોઈ લેવી આપણે તો થઈ ગઈ છે કમ્પ્લેટ સડી ગઈ છે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણા પનીરના કટકા આપણે નાખી દેવી હવે મિક્સ કરી નાખશું આપણે હવે ઘડીક આને ઢાંકી દઈશું એટલે છે ને આમાં તેલ ને એવું બધું ઉતરી જાય આમાં ચાલો ભાઈ યુગ્નને ભાઈ આપણે સ્કૂલેથી લઈને ભાઈ સરસ મજાનું ભાઈ શાક બની ગયું છે પનીરનું ભાઈ મસ્ત મજાનું બનાવ્યું છે કેવું બન્યું છે શું છે ને તો ચાલો ભાણામાં કઢાય છે ચાલો શાક બની ગયું એમ ને તો ભાઈ આપણે યુગને સ્કૂલે લેવા ગયા હતા ત્યાં શાક બનાવી નાખ્યું ફર્સ્ટ ક્લાસ હા શાક બનાવી નાખ્યું તો
તો ભાઈ આવું કંઈક શાક બનાવ્યું છે ભાઈ જો આ છે ભાઈ પનીરનું શાક ભાઈ રજાઈ પડી ગઈ. ભાઈ ફર્સ્ટ ક્લાસ ભાઈ બની ગયા જમવા બેસી થઈ છે અને ભાઈ ગજબની ગરમી છે કા હા ગરમી બહુ થાય છે. ના ના આવતા અમારે હોય છે ત્યાં તો બહુ ગરમી પડે છે કા. આવતા હોય ફોન લઈ લીધો જો ને ફોન વિના મજા ન આવે કા મજા આવે ફોન વગરની એને મેં પોટા બનાવ્યા ઓલા તેમને જ બનાવ્યા પોટા એટલે કે કોણ છે આ ઈ કે કા. તો ભાઈ આપણે ડુંગળીનું એવું કટિંગનું એવું ચાલુ છે ચાલો ભાઈ આપણે પાપડ તો શેકાય છે કા હા પાપડ શેકીને જ મજા આવે આ. ઈજ્જત પાપડ વાહ. તો ભાઈ આપણા લીઝેટ પાપડ એટલે ભાઈ ગોપાલના છે અડદ પાપડ છે લીઝેટ પાપડ નથી તો ભાઈ ચાલો ભાઈ સરસ મજાનું ભાઈ પનીરનું શાક ભાઈ બની ગયા છે પછી મસાલાના જમવા બે ગયા છે હા ભાઈ જો બધા જમવા બે ગયા છે કા તો પનીરનું શાક બનાવી નાખ્યું છે સરસ મજાનું. તો હાલો બધા જમવા. પાપડ ને છે અને રોટલી ને એવું બધું છે ડુંગળી હાલો. તો ભાઈ પાપડ થઈ ગયા છે અને ભાઈ પનીરનું શાક ડુંગળી અને ભાઈ રોટલીના બધા જમવા બે ગયા છે તો ચાલો ફટાફટ આપણે પણ ટેસ્ટ મારી દઈએ કેવું છે કેવું બન્યો છે પણ કે ચાલો તો ભાઈ આપણે ભાઈ ફર્સ્ટ ક્લાસ ભાઈ જમીનભાઈ છે ને સુઈ ગયા હતા ભાઈ એક નંબર શાક હતું ભાઈ પનીર મસાલાનું ભાઈ ગજબનું શાક હતું ભાઈ જાદુ ખવાઈ ગયું હતું ને ભાઈ તો ભાઈ સુઈ ગયા હતા વાગી ગયા છે 4 ભાઈ 4 વાગી ગયા એટલે ભાઈ ચા પાણી પીવા ભાઈ આપણે રોડે આવી ગયા છે કારણ કે એક હાટું આપણે જ્યારે ઘેર આપણે તો શું બનાવ્યું કારણ કે અમારા મેડમ ચા પીવે નહીં ને હવે રોડે આવી ગયા ચા પીવા તો હાલો ચા પીવા તો આપણે જો ચા છે ચા આવી ગયા છે ને આ ભાઈ છે આપણું રોડનું લોકેશન આ રીતનું ભાઈ વરસાદ જો 4 વાગ્યા છે ને તો ગજબનો ભાઈ વરસાદ અંધારેલો છે આ ભાઈ તો જો હમણાં કાંઈ નહોતું અત્યારે ભાઈ ફૂલ એટલે ફૂલ વરસાદ અંધારેલો છે આ રીતનો ભાઈ તો ચાલો આપણે ચા આવી ગઈ છે ને ચા પાણી પી લઈ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ટમ 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 જો ભાઈ મારા ભાઈ બહેન જો હિસકા ખાય છે ને મારા અંદર ટાંકવાનું હાલે છે કારણ કે ભાઈ પનીર ખાઈને બધા છે ને પૂરી ગયા હતા હરિભટને સમજ્યા તો બ્લોગને હેન્ડ દેવાનું ભૂલાઈ ગયું હતું ને બધું આવું બધું છે સમજ્યા આ ભાઈ લેસન કરે છે ને પરસેદી આવું બધું છે આ વધારે પનીર ખાઈ ગયા સમજ્યા પનીરનું શાક લાગ્યું. ભાઈ સરસ બનાવ્યું હતું મેં ખાધું હતું કે તમે ખાધું હતું વધારે? તું ખાઈ ગઈ હતી વધારે હા, ખોટું બોલો માં. આને જો કાચબો બનાવવાનો કરે જોવું પડશે હો, કાચબો તો કાચબો બનાવવાનો ભાઈ કેવો બને જરા કોમેન્ટ કરી દેજો હું હાલ તો ભાઈ પરસેદી છે વેફર કોર્ન ને એવું બધું ખાઈ ગયા છે કારણ કે બધા હાલીને જતા હતા ને એના પરસાદી બધા આપી છે ક્યાં કેવી મજા આવી બેસે છે જોઈ. મજા આવી ને બધા કોર્ન કેટલાય હાલીને જાતા હશે બધે. હાલીને બધા જાય છે ભાઈ ધંધો કાંઈ ભાઈ રાજપરા ખોડિયાર મંદિર ને ભાઈ વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે બધું છે ને પછી ભાઈ વરસાદે ભાઈ બધા હાલીને જતા હતા અને દર વર્ષે નીકળે છે બધા હાલી એવું બધું છે ચાલો બ્લોગને પણ એન્ડ આપી દઈએ અમારી રેસીપીનો વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ થઈ જાય ચાલો બ્લોગને પણ આપણે એન્ડ આપી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ બનાવો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળે બીજા બ્લોગ સાથે તે બધા મિત્રો જય શ્રી રામ રામ.